ભાવનગર શહેરના સોની બજારમાં જૂની વસ્તુઓ અને નોટો બદલવાનો વેપાર કરતા 68 વર્ષીય વેપારીને ગત રાત્રિના લગભગ 9:30 વાગ્યે જશોનાથ સર્કલ પાસે વાહનોની રાહ જોઈ રહ્યા હતા ત્યારે 3 અજાણ્યા શખ્સોએ તેમની છરી બતાવી અને મોઢું દબાવીને તેમજ મારી નાખવાની ધમકી આપીને ત્રણેય શખ્સોએ 5000ની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા। વેપારીએ ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકે જાણવા મળતી માહિતી મુજબ સિહોરાના કંસારા બજાર આઝાદ ચોકમાં રહેતા 68 વર્ષીય અશોક સાની જૂની વસ્તુઓને લે વેચ અને ફાટેલી નોટો બદલાવવાનો વ્યવસાય કરે છે અને નોટો બદલવાનું કામ પૂરો કરીને શિહોર જવા માટે વાહનની રાહ જોઈ રહ્યા હતા। તે દરમિયાન 3 અજાણ્યા શખ્સોએ તેમની પાસે આવ્યા અને તેમાંથી એક વ્યક્તિએ છરી બતાવી બીજાએ અશોકભાઈનું મોઢું દબાવ્યું અને ત્રીજાએ પૈસાની માંગણી કરી હતી। જ્યારે વેપારીએ પૈસા આપવાની ના પાડી ત્યારે લૂંટારુઓએ એકબીજાને સંજય શ્યામ અને ફારૂક નામથી સંબોધીને ડોસાના ગળે છરી રાખ, ડોસાનું બોથી પકડી રાખ અને ડોસાના ખિસ્સામાંથી પૈસા કાઢી લે તેમ બોલતા હતા। ત્રણેય શખ્સોએ અશોકભાઈને મારી નાખવાની ધમકી આપી અને બળજબરીપૂર્વક તેમના ખિસ્સામાંથી 5000 લૂંટી લીધા। પૈસા લૂંટીને તેઓ ત્યાંથી ભાગી ગયા હતા અને અશોકભાઈ બૂમાબૂમ કરતા લોકો ભેગા થયા હતા, પરંતુ ત્યાં સુધીમાં લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા। તેમણે લૂંટારુઓને જોયા હોવાથી ઓળખી શકે છે અને આ ઘટના અંગે વેપારી અશોકભાઈએ સંજય શ્યામ અને ફારૂક નામના 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર ફિરોઝ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।